સચિન જીઆરડીસી પોલીસ મથકની હદમાંથી કિશોરીનું અપહરણ કરી દિલ્હી લઈ ગયેલા આરોપી અને ભોગ બનનારને સચિન જીઆરડીસી પોલીસે શોધી કાઢી અટકાયત કરી સુરત લાવાયા હતા। સુરતની સચિન જીઆરડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીની 17 વર્ષીય કિશોરીને લગ્નની લાલચે મૂળ યુપીનો અને પહેલા સુરતમાં રહેતો તથા હાલમાં ન્યૂ દિલ્હી ખાતે બીજવાસન વિલેજમાં રહેતો પુષ્પેન્દ્ર ઉર્ફે શુભમ રમાશંકર નિષાદ લગ્નની લાલચે ભગાડી ગયો હતો। જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા સચિન જીઆરડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પીઆઈ કે ગોયલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ HR પટેલની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજય સિંહ અને અલ્કેશે ટેકનિકલ વર્કઆઉટ કરી દિલ્હી ખાતેથી આરોપી પુષ્પેન્દ્ર ઉર્ફે શુભમને ઝડપી પાડી ભોગ બનનાર કિશોરીને તેના ચુંગલમાંથી મુક્ત કરી તેનો કબજો તેના પરિવારને સોંપ્યો હતો। જ્યારે આરોપી પુષ્પેન્દ્ર ઉર્ફે શુભમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।